રાતના 2 વાગ્યા હતા. ચારે બાજુ સન્નાટો હતો અને રસ્તો સાવ સુમસાન. અચાનક ગાડી ઊભી રહી. આકાશ એની પત્ની નેહા સામે જોયા વગર જ બોલ્યો, નીચે ઉતરી જા. નેહાને લાગ્યું કે કદાચ ગાડીમાં કંઈક ખરાબી હશે, પણ આકાશના અવાજમાં જે ઠંડક હતી એણે નેહાના લોહીને થીજવી દીધું. જે પતિએ 7 જન્મો સુધી સાથે ચાલવાના સોગંદ ખાધા હતા, એ આજે આ અંધારી રાતે એને રસ્તા વચ્ચે કેમ છોડી રહ્યો હતો? નેહા ગાડીમાંથી ઉતરી અને આકાશે પાછળ જોયા વગર જ ગાડી ભગાવી મૂકી. શું આ એક અંત હતો કે કોઈ મોટી રમતની શરૂઆત? નેહા સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. એની આંખો સામે આકાશની ગાડીની લાલ લાઈટો ધીરે ધીરે અંધારામાં ઓગળી રહી હતી. એને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ આકાશ છે જેની સાથે એણે 5 વર્ષનું સુખી લગ્ન જીવન વિતાવ્યું હતું. આકાશ, ઊભા રહો, મારી વાત તો સાંભળો. એણે બૂમ પાડવા માટે કોશિશ કરી, પણ ગળામાંથી અવાજ નીકળતો નહોતો. પવનના સુસવાટા સિવાય ત્યાં બીજું કંઈ જ નહોતું. નેહા અને આકાશનું જીવન કોઈ સપના જેવું હતું. આકાશ એક મધ્યમ વર્ગનો પણ ખૂબ જ મહેનતુ છોકરો હતો અને નેહા હંમેશા એના પડછાયાની જેમ એની સાથે રહેતી. લોકો એમના પ્રેમના ઉદાહરણ આપતા. પણ છેલ્લા થોડા મહિનાઓથી આકાશ બદલાઈ ગયો હતો. એ મોડી રાત સુધી જાગતો, કોઈની સાથે ફોન પર ગુપચુપ વાતો કરતો અને નેહાથી નજર પણ મિલાવતો નહીં. નેહાએ ઘણીવાર પૂછવાની કોશિશ કરી, પણ આકાશ હંમેશા કામનું ટેન્શન છે કહીને વાત ટાળી દેતો. આજે રાત્રે અચાનક આકાશે કહ્યું, ચાલ આપણે ક્યાંક દૂર ફરવા જઈએ. નેહા ખુશ થઈ ગઈ હતી. એને લાગ્યું કે કદાચ જૂનો આકાશ પાછો ફરી રહ્યો છે. પણ આ મુસાફરીનો આવો કરુણ અંત આવશે એણે સપનામાં પણ નહોતું વિચાર્યું. નેહા રસ્તાના કિનારે બેસી ગઈ. આસપાસ ગાઢ જંગલ જેવું હતું. રખડતા કૂતરાઓનો રડવાનો અવાજ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યો હતો. એના મનમાં હજારો સવાલો થતા હતા. મેં શું ભૂલ કરી? શું આકાશને કોઈ બીજી મળી ગઈ છે કે પછી એના પર કોઈ દેવું આવી ગયું છે? એને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં આકાશ કોઈ કાગળો પર સહી કરાવી રહ્યો હતો. શું એ છેતરપિંડી હતી? જેમ જેમ રાત વીતતી ગઈ, નેહાનો ડર આંસુમાં ફેરવાઈ ગયો. પણ એ આંસુઓમાં માત્ર દુઃખ નહોતું, એક જીદ પણ હતી. એને જાણવું હતું કે જે પુરુષને એણે પોતાનું સર્વસ્વ માન્યું હતું, એ આટલો નિર્દય કેવી રીતે થઈ શકે? એ હિંમત ભેગી કરીને ઊભી થઈ. અંધારામાં રસ્તો દેખાતો નહોતો, પણ એણે ચાલવાનું શરૂ કર્યું. એને ખબર નહોતી કે એ ક્યાં જઈ રહી છે, પણ એને એ જરૂર ખબર હતી કે એણે આ સવાલનો જવાબ મેળવવો જ પડશે. ચાલતા ચાલતા એને દૂરથી એક નાનકડા મકાનના પ્રકાશ દેખાયો. એ આશા સાથે તે તરફ દોડી, પણ એને ક્યાં ખબર હતી કે આ મકાન એના જીવનનું સૌથી મોટું સત્ય ખોલવાનું છે. શું આકાશ ખરેખર એને છોડીને ગયો હતો કે પછી આ એને કોઈ જોખમથી બચાવવાની તેની છેલ્લી કોશિશ હતી? નેહાના પગ ધ્રુજતા હતા, પણ એના મનમાં ઉઠેલા સવાલો એને ઊભા રહેવા દેતા નહોતા. રસ્તાથી થોડે દૂર દેખાતા એ પ્રકાશ તરફ તે પહોંચી. એ એક જૂનું અને નાનકડું ફાર્મ હાઉસ જેવું હતું. નેહાએ કાપતા હાથે દરવાજો ખખડાવ્યો. થોડી ક્ષણો પછી દરવાજો ખુલ્યો અને સામે એક વૃદ્ધ વ્યક્તિ ઊભી હતી. એના ચહેરા પરની કરચલીઓ અનુભવની વાતો કરતી હતી. બેટા, તું અત્યારે આ અડધી રાત્રે અહીં ક્યાંથી? અને તારી આ હાલત? એ વૃદ્ધે ચિંતાતુર અવાજે પૂછ્યું. નેહા રડી પડી. એણે તૂટેલા અવાજે બધી વાત કરી કે કેવી રીતે આકાશ એને અધવચ્ચે રસ્તા પર છોડીને જતો રહ્યો. પેલા વૃદ્ધે નેહાને અંદર બોલાવી અને પાણી આપ્યું. એમણે શાંતિથી કહ્યું, બેટા, મારું નામ હરિકાકા છે. આ રસ્તા પર વર્ષોથી રહું છું. અહીંથી પસાર થતી દરેક ગાડી પર મારી નજર હોય છે. મેં તારા પતિની ગાડી જોઈ હતી, પણ એ ઉતાવળમાં નહોતો. એ જાણે કોઈનાથી ભાગી રહ્યો હોય એવું લાગતું હતું. હરિકાકાની વાત સાંભળી નેહાના મનમાં શંકાની સોય વધુ ઊંડી ઉતરી. ભાગી રહ્યો હતો? કોનાથી? નેહાએ પૂછ્યું. હરિકાકાએ બહારના અંધારા તરફ ઇશારો કરતા કહ્યું, છેલ્લા થોડા દિવસોથી આ રસ્તા પર કેટલીક અજાણી ગાડીઓ આટા ફરે છે. કદાચ તારા પતિની પાછળ કોઈ પડ્યું હતું.
નેહાને અચાનક યાદ આવ્યું કે આકાશ છેલ્લા કેટલા દિવસોથી ઘરની બહાર નીકળતી વખતે ખૂબ જ સાવધ રહેતો હતો. તે વારંવાર કાચમાં જોયા કરતો. શું આકાશે તેને રસ્તા પર સુરક્ષિત રાખવા માટે ઉતારી દીધી હતી? શું એ પોતે કોઈ મોટું જોખમ ખેડી રહ્યો હતો? ત્યાં જ નેહાની નજર રૂમમાં પડેલા એક જૂના અખબાર પર પડી. એમાં એક હેડલાઇન હતી, શહેરના મોટા બિઝનેસમેનનું કરોડોનું કૌભાંડ અને તેના પ્રામાણિક એકાઉન્ટન્ટનું રહસ્યમય ગુમ થવું. એ એકાઉન્ટન્ટનું બીજું કોઈ નહીં પણ આકાશનો ખાસ મિત્ર હતો. નેહાને હવે કડીઓ જોડાતી લાગી. આકાશ કદાચ એ જ કૌભાંડ વિશે કંઈક જાણતો હતો અને એના કારણે જ એનો જીવ જોખમમાં હતો. કાકા, મારે આકાશ પાસે પહોંચવું પડશે. એ મુસીબતમાં છે, નેહા ઊભી થતાં બોલી. પણ હરિકાકાએ એને રોકી. બેટા, અત્યારે જવું ખતરાથી ખાલી નથી. તારા પતિએ તને અહીં ઉતારી છે. એનો અર્થ એ છે કે તે ઈચ્છતો હતો કે તું સુરક્ષિત રહે. જો તું અત્યારે એની પાછળ જશે તો તારો જીવ પણ જોખમમાં મુકાશે. નેહાના મનમાં મંથન ચાલતું હતું. એક તરફ એનો જીવ હતો અને બીજી તરફ એનો પ્રેમ. એણે નક્કી કર્યું કે તે ચૂપચાપ બેસી રહેશે નહીં. એણે હરિકાકાને વિનંતી કરી કે એને શહેર જવા માટે કોઈ રસ્તો બતાવે. હરિકાકાએ જોયું કે આ સ્ત્રીનો નિર્ધાર અટલ છે, એટલે એમણે પોતાના જૂના સ્કૂટરની ચાવી નેહાને આપી. નેહા જેવી બહાર નીકળી, એણે જોયું કે દૂરથી એક કાળી ગાડી તેજ ગતિએ તે જ રસ્તા પર જઈ રહી હતી જ્યાં આકાશ ગયો હતો. નેહાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. એ ગાડી આકાશની પાછળ જ જઈ રહી હતી. નેહાએ સ્કૂટર ચાલુ કર્યું અને અંધારામાં એ કાળી ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું. રસ્તો પથરાળ હતો અને ઠંડો પવન ચહેરા પર અથડાતો હતો, પણ નેહાને અત્યારે માત્ર આકાશનો ચહેરો દેખાતો હતો. એના મનમાં એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, આકાશને કંઈ ન થાય. ભલે એને મને રસ્તા પર છોડી દીધી, પણ એ જીવતો રહેવો જોઈએ. નેહા સ્કૂટર પર સવાર થઈને તે કાળી ગાડીનો પીછો કરી રહી હતી. એનું હૃદય એટલી જોરથી ધડકતું હતું કે એને પોતાનો શ્વાસ પણ સંભળાતો હતો. રસ્તો વધુ ને વધુ સાંકડો અને બિહામણો થતો જતો હતો. થોડે દૂર જતાં જ એણે જોયું કે આકાશની ગાડી એક ઊંડી ખાઈના કિનારે ઊભી હતી. આકાશ ગાડીની બહાર ઊભો હતો અને પેલી કાળી ગાડીમાંથી 3 અટ્ટાકટ્ટા માણસો નીચે ઉતર્યા. નેહાએ સ્કૂટર દૂર ઊભું રાખ્યું અને ઝાડીઓ પાછળ છુપાઈને જોવા લાગી. એણે જોયું કે પેલા માણસોના હાથમાં હથિયાર હતા. તેમાંથી એક માણસ, જેનો અવાજ ખૂબ જ ઘેરો અને ડરામણો હતો, તે બોલ્યો, આકાશ, બહુ દોડ્યો તું. હવે પેલી પેનડ્રાઈવ પાછી આપી દે, નહીંતર તારી લાશ પણ કોઈને નહીં મળે. અમે જાણીએ છીએ કે તારા મિત્રએ મરતા પહેલાં એ તને જ આપી હતી. આકાશ ગભરાયેલો હતો, પણ એની આંખોમાં એક અલગ જ ચમક હતી. તે બોલ્યો, તમે ગમે તે કરી લો, હું એ પુરાવા તમને નહીં આપું. એમાં તમારા બોસના કાળા કારનામા છે. મેં મારી પત્નીને પણ આ લડાઈથી દૂર કરી દીધી છે. હવે મને મરવાનો કોઈ જ ડર નથી. નેહાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને હવે સમજાઈ ગયું કે આકાશે એને અર્ધવચ્ચે રસ્તા પર કેમ ઉતારી દીધી હતી. એ નફરત નહોતી, પણ આકાશનો અતૂટ પ્રેમ હતો. તે જાણતો હતો કે જો નેહા તેની સાથે ગાડીમાં હશે તો આ ગુંડાઓ તેને પણ મારી નાખશે. તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને નેહાને સુરક્ષિત કરી હતી. નેહાની આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તે મનોમન બોલી, આકાશ, તમે મારા માટે આટલું મોટું જોખમ લીધું અને હું તમને ખોટા સમજી રહી હતી. ત્યાં જ પેલા માણસોએ આકાશ પર હુમલો કર્યો. આકાશ એકલો હતો અને તેઓ 3. આકાશે પ્રતિકાર કર્યો, પણ એક માણસે તેના માથા પર બંદૂકનો કુંદો માર્યો. આકાશ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો. ગુંડાઓ ગાડીની તલાશી લેવા લાગ્યા. નેહાને લાગ્યું કે જો તે અત્યારે કંઈ નહીં કરે તો આકાશ હંમેશા માટે ખોવાઈ જશે. નેહાએ આસપાસ જોયું. ત્યાં રસ્તાના કામ માટે પડેલા થોડા મોટા પથ્થરો અને સૂકું ઘાસ હતું. તેણે હિંમત ભેગી કરી. તેણે પોતાની પાસે રહેલા લાઇટરથી સૂકા ઘાસમાં આગ લગાવી અને એક મોટો પથ્થર લઈને પેલી ગાડીના કાચ પર ફેંક્યો.
અચાનક થયેલા ધડાકા અને આગની જોઈને ગુંડાઓ ગભરાઈ ગયા. એમને લાગ્યું કે પોલીસ આવી ગઈ. કોણ છે ત્યાં? એક ગુંડાએ બૂમ પાડી. નેહાએ અંધારાનો ફાયદો ઉઠાવીને અવાજ બદલીને બૂમ પાડી, પોલીસ આવી ગઈ છે, ચારે બાજુથી ઘેરી લો. ગુંડાઓ ગભરાટમાં પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી ભાગી છૂટ્યા. તેમને લાગ્યું કે અંધારામાં પોલીસની આખી ટુકડી છુપાયેલી છે. નેહા દોડી આકાશ પાસે પહોંચી. આકાશ અર્ધ બેભાન અવસ્થામાં હતો. એના માથામાંથી લોહી નીકળતું હતું. નેહાએ એનું માથું પોતાના ખોળામાં લીધું. આકાશ, આકાશ, આંખો ખોલો, જો હું આવી ગઈ છું. આકાશે ધીરેથી આંખો ખોલી. નેહાને જોઈને તેના ચહેરા પર આશ્ચર્ય અને ચિંતા બંને હતા. નેહા, તું અહીં કેમ આવી? મેં તને સુરક્ષિત રાખવા માટે ત્યાં છોડી હતી. તે તારો જીવ કેમ જોખમમાં મૂક્યો? આકાશનો અવાજ સાવ ધીમો હતો. નેહા રડતા રડતા બોલી, જે પતિ મારી રક્ષા માટે પોતાનો જીવ આપી શકે છે, એના વગર જીવીને હું શું કરત? આપણે સાથે જીવીશું અને સાથે લડીશું. નેહાએ પોતાની સાડીનો છેડો ફાડીને આકાશના જખમ પર પાટો બાંધ્યો. આકાશની હાલત નાજુક હતી, પણ નેહાની હિંમત અતૂટ હતી. તેણે આકાશને ટેકો આપીને હરિકાકાના સ્કૂટર સુધી પહોંચાડ્યો. રાત હવે ધીરે ધીરે ઓસરી રહી હતી અને આકાશમાં વહેલી સવારની લાલાશ દેખાવા લાગી હતી. નેહા આકાશને લઈને નજીકની સરકારી હોસ્પિટલે પહોંચી. હોસ્પિટલમાં આકાશની સારવાર શરૂ થઈ. ડૉક્ટરે કહ્યું કે સમયસર પાટો બાંધવાને કારણે લોહી વહેતું અટકી ગયું હતું, જે આકાશ માટે જીવનદાન સાબિત થયું. આકાશ ભાનમાં આવ્યો એટલે તેણે નેહાનો હાથ પકડ્યો અને તેના ખિસ્સામાંથી એક નાનકડી પેનડ્રાઈવ કાઢીને નેહાના હાથમાં આપી. નેહા, આ એ જ પુરાવા છે જેના માટે મારા મિત્રએ જીવ આપ્યો. એમાં શહેરના નામચીન લોકોના કૌભાંડો છે. મેં વિચાર્યું હતું કે તને રસ્તા પર ઉતારીને હું આ ગુંડાઓને બીજી તરફ દોરી જઈશ અને તું સુરક્ષિત રહીશ. મને માફ કરી દેજે કે મારે તને રસ્તા પર એકલી છોડવી પડી. આકાશની આંખોમાં પસ્તાવો હતો. નેહાએ સ્મિત સાથે આકાશનો હાથ પકડ્યો અને કહ્યું, આકાશ, પ્રેમને ક્યારે માફીની જરૂર નથી હોતી, માત્ર સમજણની જરૂર હોય છે. તમે મારી સુરક્ષા માટે પોતાનું બલિદાન આપવા તૈયાર હતા, તો શું હું તમારી પડખે ઊભી ન રહી શકું? નેહાએ તરત જ પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો અને પેનડ્રાઈવ સોંપી દીધી. ગણતરીના કલાકોમાં જ પેલી કાળી ગાડીવાળા ગુંડાઓ અને તેમના માલિકની ધરપકડ કરવામાં આવી. આ સમાચાર આખા શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા. આકાશ અને નેહાની બહાદુરીના લોકો વખાણ કરવા લાગ્યા. જે પતિને નેહા એક ક્ષણ માટે નિષ્ઠુર સમજી બેઠી હતી, તે ખરેખર તો સાચો નાયક નીકળ્યો. થોડા દિવસો પછી આકાશ અને નેહા એ જ રસ્તા પરથી ફરી પસાર થયા. આ વખતે રાત નહોતી, પણ સોનેરી સૂર્યપ્રકાશ હતો. તેઓ હરિકાકાને મળવા ગયા અને તેમનો આભાર માન્યો. આકાશે નેહાને પૂછ્યું, તને તે રાત્રે મારા પર ગુસ્સો નહોતો આવ્યો? નેહાએ આકાશના ખંભા પર માથું મૂકતા કહ્યું, ગુસ્સો તો આવ્યો હતો, પણ મારા પ્રેમે મને કહ્યું કે જે વ્યક્તિ મને આખી દુનિયાથી લડીને જીતી લાવ્યો હોય, એ મને ક્યારેય કારણ વગર રસ્તા પર છોડી ન શકે. સંબંધોમાં ક્યારેય મૌન પાછળ પણ મોટું કારણ છુપાયેલું હોય છે. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેક જે દેખાય છે તે સત્ય હોતું નથી. સંબંધોમાં ઉતાવળે નિર્ણય લેવાને બદલે વિશ્વાસ રાખવો જોઈએ. પ્રેમમાં એકબીજાની સુરક્ષા અને સમર્પણ જ સૌથી મોટી પૂંજી છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. શું તમારી સાથે પણ ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈને ખોટા સમજ્યા હોય અને પછી સત્ય કંઈક અલગ જ નીકળ્યું હોય? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ વધુ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર.